નસવાડી તાલુકાના તણખલા ખાતે રોડ શોમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ઘોડા ઉપર બેસાડીને લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાયપુર ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સભામાં હજારોની સંખ્યામાં માનવ મેદની ઉમટી. રાયપુર ખાતે સભા સંબોધતા ચૈતર વસાવાએ કહ્યું, ચૂંટણીમાં ભાજપના નેતાઓ પૈસા લઈને આવે તે વખતે તેઓના પૈસા લઈ લેજો, પરંતુ તેઓને મત આપતા નહીં. તેઓ ખેતી કરીને પૈસા લાવ્યા નથી, ભ્રષ્ટાચારના પૈસા છે. ચૈતર વસાવાએ ભાજપના નેતાઓને મંચ ઉપરથી ખુલ્લી ધમકી આપતા કહ્યું કે પાળિયા અને ધારિયા લઈને જે દિવસે ગાંધીનગર પહોંચીશું ત્યારે તમારી પોલીસ પણ બચાવી નહીં શકે. જ્યારે હાઇડ્રો પ્રોજેક્ટના ગામોમાં જમીન લેવા માટે પોલીસ અને એસઆરપી આવે તો ઘરોમાં મૂકેલા ધારિયા અને તીર કામઠા લઈને નીકળીશું ત્યારે પોલીસ અને એસઆરપી પણ ભાગી જશે. જ્યારે પોલીસ ખાખી વર્દી ઉતારીને ખેસ પહેરીને આવે તો આદિવાસી સમાજ શું છે તે બતાવી દઈશું. ભાજપના લોકોને પૂછજો કે ચૂંટણી કેમ લડવા માંગે છે, ત્યારે તેઓ સેવા કરવાની વાત કરશે, પરંતુ તેઓ પૈસા કમાવા માટે ચૂંટણી લડે છે અને ભ્રષ્ટાચારના નાણાં ભેગા કરે છે. ચૈતર વસાવાને આઈપીએસ અને પોલીસના અધિકારીઓએ જેલમાં આવીને ભાજપમાં જોડાઈ જવા માટે દબાણ કર્યું હતું, પરંતુ હું ડર્યો નથી અને ભાજપમાં જોડાયો નથી. મને જેલમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. બિરસા મુંડા જે રીતના જેલમાં શહીદ થયા હતા તે રીતના હું પણ શહીદ થવા તૈયાર છું, તેમ ચૈતર વસાવાએ કહ્યું. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો હોવા છતાંય ભાજપના નેતાઓ ગાંધીનગર અને દિલ્હી જઈને છોટાઉદેપુર જિલ્લા પંચાયતની પ્રમુખની સીટ સામાન્ય કરાવી લાવ્યા. સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહ તડવી ઉપર ચૈતર વસાવા વરસ્યા અને તેઓએ કહ્યું કે કાકા, તમને 15 વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય રોડ રસ્તાને પાણીની સુવિધા ના આપી શક્યા, ત્યારે હવે કાકાનો ગરબો ઘરે મોકલવાનો વારો આવી ગયો છે. સભા પહેલા સરપંચો અને ગ્રામજનોને દબાણ કરવામાં આવે છે કે આમ આદમી પાર્ટીની સભામાં ન જવું, નહીં તો રેશન કાર્ડનો જથ્થો બંધ કરી દેવામાં આવશે. અને કલેક્ટર અને એસપી લોકોને પણ કહેવા માંગુ છું, પોલીસનો દુરુપયોગ કરીને, એસઆરપીનો દુરુપયોગ કરીને, મિલિટરીનો દુરુપયોગ કરીને અમારા લોકોને છેડછાડતા નહીં. અમે જે પાલિયા ભાલાને તીરકામઠા ઘરમાં કઈ શણગારવા માટે નથી મૂક્યા. જે દિવસે અમે લઈને નીકળશું એ દિવસે આ વિસ્તારોમાં પણ આરપારની લડાઈ થવાની છે. આજે આ ભાજપના લોકો શરૂઆતમાં કહેતા હતા કે આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ લાવીશું એટલે આદિવાસીઓ ગભરાઈ જશે, ડરી જશે. 28 ગામોના લોકોને હાઇડ્રો પ્રોજેક્ટના નામે જમીન સંપાદનનું એમનું કાવતરું ચાલુ થયું ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આ તમારો ધારાસભ્ય, તમારો દીકરો વિધાનસભામાં પણ આ લોકો સામે લડ્યો છે. વિધાનસભામાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીને કીધું, આંખમાં આંખ મિલાવીને કીધું, અમારા આદિવાસીઓને હાઇડ્રો પ્રોજેક્ટના નામે વિસ્થાપિત કરવાનું કાવતરું જો તમે કરશો તો અમે ગાંધીનગરમાં આવીને પાડલિયાવાડી પણ કરીશું. જ્યારે પણ એ હાઇડ્રો પ્રોજેક્ટ વાળા આપણા વિસ્તારોના 28 ગામોની જમીન લેવા આવશે તો સૌથી આગળ ચૈતર વસાવા રહેશે, સૌથી આગળ. અને ભારત સરકાર અને ગુજરાત સરકારને પણ કહેવા માંગુ છું, તમારા હાઇડ્રો પ્રોજેક્ટની જમીનો લેવા માટે તમારી આર્મી મિલિટરી મેકવી હોય તો મેકી દેજો. આ આદિવાસી ચૈતર વસાવા પહેલી ગોળી ખાવા પણ તૈયાર છે, પણ અમારા સમાજને એક ઇંચ જમીન આપવા તૈયાર નથી. પોલીસના એલસીબી, એલઈબી અને આઈપીએસ અધિકારીઓના દબાણથી અમારા લોકોને પણ ડરાવવા ધમકાવવાની કોશિશો થાય છે. ત્યારે આ મંચ પરથી એ પોલીસ અધિકારીઓ જે પણ આ પ્રકારનું કરે છે અને જે પણ ભાજપના નેતાઓ આ પ્રકારના કરે છે એમને પણ કહીએ છે, પોલીસ અધિકારીઓમાં જો પાણી હોય તો પોતાની વર્દી ઉતારીને ખેસ પહેરીને મેદાનમાં આવો. કેટલા વિજય હો થાય છે અમે ખબર પાડી દઈશું. કોની સાથે પાલો પડ્યો છે ખબર પાડી દઈશું. અમે કોઈના બાપથી ડરતા નથી. ગુજરાતના હર સંઘવીને પણ કહેવા માંગીએ છીએ, જે દિવસે અમારી જનતા અમારા અધિકારો માંગવા માટે બહાર નીકળશે, જે દિવસે અમારા ભાલા પાલિયા તીરકામઠા લઈને અમે ગાંધીનગર તરફ નીકળી જઈશું, તે દિવસે તમારી પોલીસ પણ તમને બચાવવા નથી રહેવાની. એ આદિવાસીનો પાવર છે. ભાજપના લોકો, તમે એને પૂછો કે ભાઈ કેમ ચૂંટણી લડો છો, કેમ જીતવા માંગો છો, તો એ ભાજપના નેતાઓ કહેશે એકવાર અમારો મેળ પડી જાય, અમારું 3-4 પેઢીનું અમારે કરી લેવું છે એટલે ચૂંટણી લડીએ છીએ. કહેતા છે ને લોકો, એકવાર એ લોકોને મંત્રી બની જાય, તંત્રી બની જાય કે જિલ્લાના પ્રમુખ બની જાય, જિલ્લાના સભ્ય બની જાય એટલે 7 પેઢી સુધી જીવી જાય એટલું એ લોકો કરી લે છે. જ્યારે અમારા ઉમેદવારો જોઈ લો, અમારા બધા ઉમેદવારોને મેં પૂછ્યું કે તમે કેમ ચૂંટણી લડવા માંગો છો. અમારા ઉમેદવારોએ કીધું, અમે એટલા માટે ચૂંટણી લડવા માંગીએ છીએ કે અમે સત્તામાં આવીશું અને લોકોની સેવા કરીશું. એમના આઈપીએસ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ આવે
ધમકાવે કે ઉપરથી સૂચના છે તમે ભાજપમાં જોડાઈ જાઓ, એમના નેતાઓ મને ખબર મોકલાવે કે તમે ભાજપમાં જોડાઈ જાઓ નહીં તો જેલમાં તમારા વર્ષો નીકળી જશે, ત્યારે પણ આ તમારા દીકરા ચૈતર વસાવાએ કીધું તો અમારા ભગવાન બિરસા મુંડા, અમારા પૂર્વજ અમારા અધિકારો માટે લડતા લડતા જેલમાંથી શહીદ થઈ ગયા. આ ચૈતર વસાવા આદિવાસીઓ માટે લડતા લડતા જેલમાં શહીદ થઈ જશે, મને કોઈ ફિકર નથી. મને કહેવામાં આવ્યું કે તને મંત્રી બનાવી દઈએ છે, હમણાં જોઈન્ટ કરી લે. નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં આવ્યા ત્યારે પણ કીધું કે નરેન્દ્ર મોદીના હાથે તમારે ભાજપમાં જોડાવાનું છે, તમને મંત્રી બનાવી દઈશું. ત્યારે પણ મેં કીધું હતું તમારા મંત્રી બની જવાથી મારા બંગલા થઈ જશે, ગાડી થઈ જશે, પૈસા થઈ જશે, પ્રોપર્ટી થઈ જશે. જે પોલીસ મને એરેસ્ટ કરે છે, પોલીસ સલામ કરતી થઈ જશે. પણ જે મારી માતા બહેનોના મારા પર આશીર્વાદ છે, મારા પર ભરોસો છે, મારા માટે ફુલાર લઈ આવીને મારું સ્વાગત કરે, સન્માન કરે, એ જ મારા માટે મારી મૂડી છે. તમારા મંત્રી અમારે કંઈ ભરવું નથી, અમારા આદિવાસીઓની સેવા કરવાની છે. ચૂંટણી આવી છે, હમણાં તો બધા ગામડે આવશે, કે છે કે મફા કાકા 500 રૂપિયા લઈ લો, મગન કાકા 1000 રૂપિયા લઈ લો, ફતા કાકા બસ 2000 લઈ લો, અમને મત આપજો, સુકી માસી આ લઈ લો, સોમી માસી આ પૈસા લઈ લો, મત આપજો, ઘરે આવશે. ત્યારે મેં તમને કહેવા માટે આવ્યો છું, એ પૈસા કોઈ એમના કપા કાઢીને આપવા નથી આવવાના, એ પૈસા મકાઈ વેચીને તમને આપવા નથી આવવાના, એ પૈસા આપણા જ છે. 500 આપે તો 1000 માંગી લેજો, પણ મત આપણા ઝાડને આપજો. આજે વિચાર કરો સાથીઓ, આપણો જિલ્લો એ આદિવાસી બહુમતી વસ્તી ધરાવતો જિલ્લો છે, આદિવાસીઓની વસ્તી ધરાવતો જિલ્લો છે. પણ આ વિસ્તારના એક ઓબીસી ભાજપના નેતા દિલ્હી ગયા, ગાંધીનગર ગયા અને જિલ્લા પ્રમુખનું પદ ઓબીસી સામાન્ય સીટ કરી લાવેલા છે. સામાન્ય સીટ એ ભાજપના લોકો અનુસૂચિ 5 પૈસા 1 નું ઉલ્લંઘન છે, બંધારણમાં મળેલો આપણને અનામતનું ઉલ્લંઘન છે. ત્યારે આ શિડ્યુલ એરિયામાં આવા ભાજપના લોકો જે સામાન્ય બેઠક કરીને લાવ્યા છે, એ લોકોને જવાબ આપવાનો સમય આવી ગયેલો છે. અહીંના ધારાસભ્ય કાકા બૂમ મારે છે, બહુ બૂમ મારે. ત્યારે કાકાને પણ કહેવા માંગુ છું, આ જનતાએ તમને 15 વર્ષ આપ્યા, નર્મદાના વિસ્થાપીઓ તમારા પર ભરોસો કર્યો, કરજણના વિસ્થાપિતોએ ભરોસો કર્યો કે નર્મદાનું પાણી અપાવવાનો તમારો વાયદો હતો, નર્મદાની વીજળી અપાવવાનો વાયદો હતો, આ વિસ્તારમાં રોડ બનાવવાનો વાયદો હતો, પણ આ કાકા નિષ્ફળ ગયા છે. આ કાકાનો ગરબો હવે તમારે બધાએ ઘરે મોકલી આપવાનો છે. કાકા નહીં ચાલે. કાકાએ માત્ર ને માત્ર મીઠી વાતો કરી છે, આપણા લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. ત્યારે એક કાકા લોકોએ સહી કરી, ત્યારે જ આજે હાઇડ્રો પ્રોજેક્ટ આપણા વિસ્તારમાં આવ્યો છે. એ જિલ્લા પ્રમુખોએ સહી કરી, ત્યારે જ હાઇડ્રો પ્રોજેક્ટ આપણા વિસ્તારમાં આવ્યો છે. એટલે એવા નેતાઓને આ ચૂંટણીમાં ઝાડોનું બટન દબાવીને ઘર ભેગા કરી દેવાના છે. અમે આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે આદિવાસી સમાજે દેશની આઝાદીમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આઝાદી પછી પ્રદેશ અને દેશના વિકાસમાં પણ ડેમો આવ્યા, કોરિડોર આવ્યા, રોડ રસ્તા આવ્યા, હાઇડ્રો પ્રોજેક્ટ આવ્યા, આંબા ડુંગર જેવા યુરેનિયમ પ્રોજેક્ટ આવ્યા, જીઆઈડીસી બધામાં જમીનો આપી છે. પછી પણ આદિવાસીઓ માટે આજે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ જ કરવાનું અમારે હોય તો હવે અમે સહન કરવાના નથી. હવે જો હાઇડ્રો પ્રોજેક્ટના નામે અમારા ખેડૂતોની જમીનો લેવા માટે જે કલેક્ટર એસપી પોલીસને લઈને આવે છે, ત્યારે એમને કહેવા માંગીએ છીએ કે અમારા આદિવાસીઓને છંછેડવાનું કામ કરશો તો એ ચાહે પોલીસ ખાતું હોય, જંગલ ખાતું હોય, અમે જે દિવસે રોડ પર ઉતરીશું તે દિવસે પાડલિયામાં જે આદિવાસીઓએ કરી છે એ પ્રકારની અહીંયા પણ થશે. એવી 55 કરોડ, 300 કરોડ, 400 કરોડની ઘણી પાણી પુરવઠાની યોજનાઓ બની છે. આજે નળમાંથી હવા નીકળે છે, કોઈ જગ્યાએ પાણી આવ્યું નથી. માત્ર ને માત્ર એમના કોન્ટ્રાક્ટરો, એમના નેતાઓ કૌભાંડો કરવા માટે આવા પ્રોજેક્ટો બને છે. અહીંયા બચુભાઈ ખાબડે મનરેગામાં કૌભાંડ કર્યું અને અમારા ગરીબોની રોજગારી છીનવી લીધી છે. એનો જવાબ આ વખતે જનતા આપવાની છે. ઉમેદવારોને ઉઠાઈ દેવાની વાત છે, ઉમેદવારોને લડતા રોકી રહ્યા છે, શું કહેજો? અમે લોકશાહીના ઢબે ચૂંટણીઓ લડવા માંગીએ છીએ અને ભાજપના લોકો ચૂંટણી વગર જીતીને શાસનમાં આવીને એમની 5 પેઢીનું કરવા માંગે છે. ત્યારે લોકશાહી બચાવવા માટે અમે લડીએ છીએ.
ભાજપે જે પ્રકારે ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ ખેંચવા માટે કિડનેપ અને હાઇજેક કર્યા એ લોકશાહીનું પતન છે, લોકશાહીની નીચલા સ્તરની રાજનીતિ છે. અમારે કોઈને ઉઠાવવા હોય તો અમે બી 15-20 જણને અહીંથી ગાયબ કરી દઈએ, હોદેલા ના મળે, પણ અમે એવું કરવા નથી માગતા. બાકી ભાજપવાળાને અમારે ગાયબ કરવા હોય તો કરી દઈએ, પણ અમે લોકશાહીમાં લોકોનો અધિકાર છીનવવા નથી માગતા. એટલે જે પણ ભાજપે આ પ્રકારનું ગુજરાતમાં કર્યું છે એનો જવાબ ગુજરાતની જનતા આપશે. બીજી વાત છે, તમે પંચ પરથી એવું કીધું કે ભાજપવાળાના પૈસા લઈ લેજો, તો ભાજપવાળા પૈસા વેચે? કોઈ કપાસ વેચીને કે મકાઈ વેચીને લોકોને પૈસા આપવા નથી આવવાના. બધા કૌભાંડ કરીને ભ્રષ્ટાચાર કરીને ભેગા કરેલા પૈસા જ આ ચૂંટણીઓમાં ઘરે રાતે ચોરની જેમ 2-2 વાગે દરવાજા ઠોકવા આવશે, 4 વાગે દરવાજા ઠોકશે, કાકા 2000 લઈ લો, સવારે મત આપજો. ત્યારે એ પૈસા એ જનતાના પૈસા છે, કોઈના ઘરની ખેતીના પૈસા નથી. એટલે અમે તો લોકોને કીધું છે, આપે એટલે લઈ લેજો, પણ મત ઝાડુને આપજો. ભાજપવાળા પૈસા વેચે છે. છોટાઉદેપુરમાં જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની અમે બનાવવા માટેના પ્રયાસ કરીએ છીએ, આખી જિલ્લા પંચાયત, અને નસવાડી તાલુકા પંચાયત સહિત કવાડ, પાવીજેતપુર, કદવાલ જેવી તાલુકા પંચાયતો પણ આમ આદમી પાર્ટીની બને છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.